તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગીતા. જય શ્રી કૃષ્ણ. આવી જાઓ નાસ્તો કરવા. ચાલો તો નાસ્તામાં શું બનાવો છો? રોટલી પડી છે તો શેકી નાખો. સરસ નાસ્તા મળી રહે છે. પરોઠા, અસલ મજાના પરોઠા બનાવો. થઈ ગઈ છે સવાર, આપણે થઈ ગયા છે તૈયાર. આજ લાગે વરસાદ. આજે વરસાદી મોસમ થઈ ગયું છે. બહુ મસ્ત મોસમ થઈ ગયું. પવન જો પડી ગયો. બસ મસ્ત મજા આવી ગયા. લેવું હોય તો? ના રે, આ બધું ફ્રૂટ પડ્યું છે. આ તો જો આ કચ્છની ખારેક, આ પાછી કચ્છની કેરી આવી ગઈ છે મિત્રો. અસલ મજાની આપણા માસાની વાડીની છે. કેરી છે મસ્ત મજાની, એક નંબર કેરી છે. બસ હવે આ છેલ્લી કેરી પૂરું. હા પૂરું હવે. વર્ષની છેલ્લી કેરી. હવે આ શું કે હવે આવતા વર્ષની રાહ જોવાની પાછી. વરસ આવી જાય ખબર નથી પડતી. હા કચ્છની કેરી કચ્છની. ચલો મસ્ત મજાની બનાવો ના. બાકી આ નાસ્તામાં થઈ ગઈ છે અહીં બધી તૈયારી. ત્યાં તો પરોઠા બને છે. અહીંયા કેળા શું આ બિસ્કિટ, વેફર ને બધું. જય શ્રી કૃષ્ણ. ઓ ગાઈઝ, ગુડ મોર્નિંગ. થઈ ગયો તૈયાર? છોકરો થઈ ગયો છે તૈયાર ઓફિસે જવા માટે. આપણે પણ થઈ ગયા છીએ તૈયાર. આજ મિત્રો એટલું બધું વાતાવરણ સરસ છે. વરસાદી વાતાવરણ થઈ ગયું. સવારમાં થોડા વરસાદ પણ પડતા હતા. જો તમને દેખાડું કેવું વાતાવરણ થઈ ગયું. જો શેન બાજુ એક નંબર કાળા ઢીમાંગ વાદળો થઈ ગયા છે. તમને બીજી બાજુ રેનકોટની તૈયારી રાખજે. હા આવતા જતા રેનકોટ લઈ લે. હા ભૂરા આમ જો તો રેનકોટ લઈ લે દીકરા. મસ્ત મજાનો રેનકોટ હવે. મસ્ત લઈ લે. હા ફૂટેલી એવો એક પણ તારે ઓફિસે રાખ. એ મજા આવશે. તેલ ઓછું ખા. અથાણું બધા અથાણું તને અથાણું જોઈએ એવું આપું. આ પકડ. શું પકડો? મોબાઈલ પકડ. કેવું અથાણું જોઈએ તને? રસાવાળું. અહીંયા શું થઈ ગયું નાક ઉપર? વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. આપણે ભેગા થઈ ગયા છીએ. અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ. નાઇટ ડ્રેસ પહેરી લીધો છે ને મજા આવે છે. ચાલો કંઈક કરીએ અને મમ્મીને પૂછીએ. પપ્પા તો ગયા છે કારખાને. હેલો માતાશ્રી. લાઈટ વહી ગઈ હા તો છે. બોલો ને. कैसे हो आप? अच्छे. क्या बनाने वाले हो? दाल भात. दाल और भात. यहाँ पे भात चल रहे हैं, वहाँ पे दाल, और यहाँ पे केरी और खारे. यस, ये लाइट चालू करे. हाँ अब हुआ ना प्रकाश. લાઈટ નું કેતા હતા ગઈ નહીં આજે. आई मैसेज આવ્યો તો. ગઈ બીજા એરિયામાં. તો કાંઈ વાંધો નહીં. આપણે આજે કંઈક પપ્પા આવશે તો કંઈક નવું કંઈક આપણે ટ્રાય કરશું. શું કરશું એ તમે કોમેન્ટમાં કંઈક જણાવો. નવું કંઈક કરવા માટે. ઓકે, તો તમે પણ કંઈક સજેસ્ટ કરો કે અમે શું કંઈ નવું કરીએ, કે કંઈક નવા ચેલેન્જ કંઈક કહો તમે પણ, તો આપણે કરશું. અને જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ને તમે અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોશો તો જ તમને અમારા વિડીયોની મજા આવશે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે મળશું. મમ્મી બનાવી લે ને જમી લઈએ પછી. ઓકે, બૂમ બૂમ બાય બાય. તો હે ગાઈઝ, તો તારે નાસ્તા પાણી કરી રહ્યા હતા. પૂરું થઈ ગયો હતો. આપણા ગામનું તરબૂચ ખાતા હતા. આપણા બાએ વાવ્યું હતું આપણા ઘરે. દેશી તરબૂચ દેશી વાવ્યું હતું. તો તારે આપણે લઈ આવ્યા હતા. આપણે ગયા હતા, તમે જોયું હતું. આપણે બતાવ્યું હતું પછી બતાવ્યું. અહીંયા માતાશ્રી ચાલુ રાખો, લાઈટ ચાલુ રાખો. હજી કોણ બંધ કરશે?
અમારા માતા છે લ્યો ગોળો પડી ગયો કરી આવો જાઓ તમે જાઓ 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 ના તાર આપણે મસ્તીની ઊંઘ આવતી હતી અને તરબૂચ પપ્પા કે મારે ખાવ છે તો તાર ખાધું ના તાર આપણે થોડીક વારમાં જશું આપણા ભાઈબંધ સાથે રમવા ત્યારે આપણે મળશું અને નાસ્તો કરવા પણ જશું તો ત્યારે પણ આપણે મળશું જ્યાં અમે નાસ્તો કરવા જઈશું ને અમારા ફ્રેન્ડ જેવા જ થઈ ગયા છે જેની દુકાન છે ઈ કઈ જગ્યાએ જાઓ? ઓલા શ્રીજી વાળા ક્યાં છે? જાડાભાઈ નથી એના સાથે પણ આપણે મળશું તમને બતાવશું હા, ઉતારાય ઓકે. વિડીયો ભાઈ. તઈ તો કાંઈ વાંધો નહીં આપણે મળશું આપણા મિત્રો સાથે ફિનાઇલની ટાઈગર સાપ બ્રાન્ડની ફિનાઇલ ફિનાઇલ ચોમાસામાં નાખવી જોઈએ બધે જેથી કરીને ને ભેજની બાસ ન આવે ભલે ચોમાસું ચાલુ નથી પણ આજથી ચોમાસું ચાલુ થાય એવું લાગે આજ તો બહુ વાતાવરણમાં ચેન્જિંગ થયું છે સમજો અહીંયા મેં શું બનાવી રહી છે ગીતા આપણે બપોરે દાળ ભાત બનાવ્યા હતા ને હા ભાત વધ્યા છે એટલે ફરમાઈશ છે છોકરાઓને ભાત વઘારી નાખ. છોકરાઓની એટલે છે પોતની જ તારી ફરમાય છે મને બહુ ભાવે વઘારેલા આપણી કાંઈ જ નથી, હો. ભાત મને બહુ જ હે? ભાવે. આપણી કાંઈ ફરમાઈશ નથી છે જે છે એ તમારી જ છે ખાલી નામ છોકરાઓનું હોય બાકી હોય એનું પોતનું ને એના પતિનું પતિનું નામ ક્યાં આવ્યું આમાં આવે પતિ ગયેલો પતિ ગઈ પતિ પતિ ગયેલો પતિએ પતાવી દેલો પતિ શું બોલે તો જો અહીંયા ડુંગળી સંધારી રહ્યા છે જો ગાઈસ આ ને અમારા વિડીયોમાં તમે જોતા હશો કે અંધારું લાગતું હશે એટલે અમે ટેકનોલોજી કર્યું છે જો આવો ચાર્જિંગ વાળો બલ્બ લઈને એમાં ટુકવાળી આંગળી કરીને વિડીયો ઉતારી રહ્યો છે જો આ ઉભા રહો જો આ એમને ઉતારેલો હે કેટલી મહેનત કરે છે જો. જો આ બાજુ જો અંધારું હે ને આ જો, મહેનત તો ઘણી કરે હે વંશ. જો આ તારે ધીમે ધીમે જોડે સફળતા મળે એક બે સફળતા મળે સફળતા તમે મળે. કહેતા હશો કે આટલો બધો ઓચિંતાનો ગરમ પકસ થઈ જતો હશે તારા માટે જો તારા અંધારું છે ને જા જોડ થઈ ગયો એટલે પપ્પાએ મને કીધેલું કે ચાર્જિંગ વાળો બલ્બ લઈ લે પણ આ કઈ ક્યારેક કામ કરે ને ક્યારેક નથી કરતો એવું થાય છે મારો મોબાઈલ લ્યો તો મને આરતી ચાલુ કરવી છે. હા, બીજું બીજું એક કામ બતાવજો કરતા વસ્તુ આ એનો વિડીયો આમ રાખીને હાથ દુખી આવે છે આમ કેમેરા હા એ આજે કેસરી વાતાવરણ થઈ ગયું જો આ ખલેલા ખલેલા કહેવાય આને હા. ખારેક કહેવાય તો તમારે એકદમ વધારે પડતી આવી ગયો ને હા બરાબર આને શું કરવાનું ખબર શું? દેખાડ આના અંદરથી ગોટલી કાઢી લેવાની ઓકે બધી ગોટલી કાઢી ઓકે કટકા કરી હા અને હુકાવી નાખવાનું ઓકે બરાબર હુકાવી નાખો ને અને હુકાવી નાખો ને એટલે ખજૂર બની જશે ખજૂર હા ક્યાં જોયેલું એટલે આ આમ આખી હોય તો શું એ ખરાબ થઈ જાય અને આમ કટકા કરી નાખો ને તો ખજૂર બની જાય આ ગામડેથી ખારેક આવી જાય આપણે ગામડે ગયા હતા ને ત્યારે ઓકે તો ગામડે જે આ બધાને વધારે પડતી ખારેક જેને આવી ગઈ ને આમ ચોટ લાવવા મળી હતી ને અમારા ભાભી ભગવતી ભાભી કરીને હા. એને આ વસ્તુ કરી ફૂકાવા રાખીએ કાંચ કે આની ખજૂર બની જાય ઓહો એટલે આવું જો તમારે વધારે પડતી ખારેક આવી ગઈ હોય બગડતી હોય તો તમે પણ ટ્રાય કરો ટૂંકવાળી આંગળી કરો એટલે બધું થાય આંગળી કા ટૂંકવાળી હા એમ હા, વધારે પડતું થઈ ગયું હોય ને તો આને સુકાવી નાખો એટલે પછી તમારે ઘણો ટાઈમ હાલે આ તો તમે પણ તમારા ઘરે આવું હોય તો તમે પણ ટ્રાય કરો અને કમેન્ટ કરો કે ઈ જે વસ્તુ પપ્પાએ કીધી સક્સેસ છે કે કરાય કે ન નથી કરાય હું તો કહું કરાય કરાય પણ જે સક્સેસ છે કે નથી એવડું શું હે એક્સપેરિમેન્ટ એ વાતાવરણ દેખાડવું એમ આજનું વાતાવરણ કેવું ચાલે ઉત્તર અહીંયા બેસી ગયા છે અત્યારે એમનો ટાઈમ થાય છે જો જો આપણે ફૂલ ઉગાવાય પછી જો ને આ ગુલાબની પાંદડી છે આમાંથી આપણે બનાવશું ધૂપ ઓકે શું બનાવશું
શું ધૂપ 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 હા ધૂપના કપડા આવે ને બંધ છે આમાં ઓકે બાકી જોઈ લે વાતાવરણ ને જો ગાઈસ રેકન જો વધી ગયું છે ને જો બાકાજી કે તારે થોડી થોડી દેખાય છે બસ હવે એમ લાગે કે ભગવાન ટૂંક સમયમાં આવશે વરસાદ આજે નહીં તો 2 દિવસ રહીને કે કાલે વાદળ છાયો થઈ ગયો છે મોબાઈલમાં તો સ્કાય બ્લુ દેખાય છે પણ આખું આપણે દ્રશ્યો જે જોઈને તો કેસરી કેસરી દેખાય છે થોડાક તો જો તમને દેખાશે એ જો સામે રોજડા છે જો નીલગાય નીલગાય જો આખું ટોળું હોય જો આપણા ઘરની બાજુ વાહ જો આ ખેતરમાં હે ને બધી નીલગાય હજી તો ઓછી છે અહીંયા જે ખેતર છે ને આ બધા આ જે દેખાય ને બધા ઓકે ફૂલ વિડિયો ને ઝૂમ કરે જો ગાઈસ આમાં બતાવો આ રહ્યા અને પછી અહીંયા જો એરિયા છે આરે આ એ આરે ઓકે આ બધા નીચે લઈ લે મોટરસાઇકલ નું ટાયર પણ બદલાયેલું છે આ આપણે ગામડેથી આવી ગયા ચોખા ચોખા આ ચોખા નથી મોગ છે મોગ વાંધો નહીં, હવે આપણે મળશું સમય આવે ત્યારે હજી શું છે એક વસ્તુ દેખાડું આજે તો પપ્પા આખા ઘરની ડિટેલ્સ ખોલી નાખી છે એક વસ્તુ જો ગાઈસ પપ્પા હજી આખા ઘરની ડિટેલ્સ ખોલી રહ્યા છે તો આપણે ગામડાની એક ડિટેલ્સ છે એ તમને વસ્તુ બતાવશે જોજો હો. આ આપણા ફળિયાનું તરબૂચ આ છે તરબૂચ 100% ઓર્ગેનિક ઓર્ગેનિક છે જાતનું દવા કે કાંઈ નહીં તાર માથાની બાજુમાં રાખો તો કેવું લાગે છે કેટલું મોટું છે જો આ તરબૂચ છે ને મારા બાએ પોતે અત્યારે ઘરે અહીંયા આપણા ગામડે રોકાણા છે તો તે માટે કરીને એને નાની મોટી થોડી ખેતી કરી છે તો એમાં તરબૂચ વાવ્યું હતું નતા જો એકદમ ઓર્ગેનિક કાંઈ પણ દવા નથી દવા નાખ્યા વગરની આ છે દવા નાખ્યા વગરનું આટલું બધું મોટું જો થઈ ગયું છે તરબૂચ ને જો એકદમ અંદર 100% ઓર્ગેનિક એમ યસ 100% ઓર્ગેનિક અને અંદર એકદમ મધ જેવું મીઠું જે આપણે જ્યારે સીઝન આવે ને તરબૂચની ત્યારે કેવા ઓલા મીઠા મીઠા આવે એવું મીઠું અત્યારે આપણે લઈ આવ્યા છીએ આપણા ખાલી આમ અવાજ એકદમ ભરેલું હો ભાઈ ઓલા કેમ ઓલા વેચવાડ એમ કે આ મીઠું જ હશે એમ એવું આપણે પપ્પાએ કહી દીધું છે તો મીઠું જ છે ને અંદર છે આવું અને આપણા બાય હોય આપણા ગામડે વાવ્યું હતું એવું એ અમે ગયા હતા ને તો બાએ તમને સરપ્રાઈઝ આપી હતી કે આ જો છોકરાઓ અહીંયા મેં વાવ્યું હતું ને ત્યારે આટલું બધું મોટું થઈ ગયું આપણે ને અંદરથી દેખાડેલા ના હતા ને તેથી બતાવેલા હતા ને અંદરથી ગાઈસ કેટલા મીઠું મીઠું અંદર કેટલા બધા થયા હતા તો કાંઈ વાંધો નહીં હવે આપણે મળશું સુમિત આવે ત્યારે